નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને હું છું આપની સાથે સ્મિતા. હેલ્થ ઇઝ વેલ્થ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. તો પાર્કિન્સન રોગ શું છે અને તે શાના કારણે થાય છે? પાર્કિન્સન રોગના મુખ્ય લક્ષણો સ્નાયુ નિયંત્રણમાં ઘટાડો થાય છે અને તેના જ કારણે માથું અને અંગો ધ્રુજતા હોય છે. પાર્કિન્સન વિશે આપણે વિગતવાર ચર્ચા કરીશું ડોક્ટર નયન શાહ, જેઓ એક ન્યુરો ફિઝિશિયન છે. જી મેમ, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. નમસ્કાર, મને અહીંયા આવકારવા માટે. હું ડૉક્ટર નયન શાહ, હું ન્યુરોલોજિસ્ટ છું. મેં ઇન્ડિયાના પ્રખ્યાત પીડી હિન્દુજા હોસ્પિટલમાંથી ન્યુરોલોજી કર્યું છે અને છેલ્લા 3 વર્ષથી હું એઝ અ ન્યુરોલોજિસ્ટ કાર્યરત છું. છેલ્લા 1 વર્ષથી હું ડૉક્ટર જીવરાજ મહેતા હોસ્પિટલમાં જોડાયેલી છું. હા, બિલકુલથી મેમ. તો દર્શક મિત્રોને એ માહિતી આપશો કે પાર્કિન્સન ડિસીઝ શું છે અને શેના કારણે થતું હોય છે? પાર્કિન્સન ડિઝીઝ, જેને આપણે ગુજરાતી ભાષામાં કંપવા તરીકે ઓળખીએ છીએ, એ એક જાતનો ન્યુરો ડિજનરેટિવ ડિસઓર્ડર છે. ન્યુરો ડિજનરેટિવ ડિસઓર્ડર મતલબ કે ચેતા, એના નામમાં જ રહેલું છે કે ન્યુરો એટલે કે ચેતા અને ડિજનરેટિવ મતલબ મરવું. તો ન્યુરો ડિજનરેટિવનો મતલબ થાય છે કે ધીરે ધીરે એ ચેતાઓ મરવા લાગે છે. જ્યારે આપણો જન્મ થાય છે તો આપણે કરોડોથી અબજો ચેતાઓ સાથે પેદા થતા હોઈએ છીએ અને ધીરે ધીરે એજ સાથે એ ચેતાઓ ધીરે ધીરે મરવા લાગે છે. જ્યારે કોઈ દર્દીમાં આ ચેતાઓનું મરવાનું પ્રમાણ ખૂબ વધી જાય અથવા તો ખૂબ જ ઝડપથી એ મરવા લાગે તો બ્રેનના ફંક્શનિંગમાં પ્રોબ્લેમ થતો હોય છે. અને જ્યારે એ ચેતાઓ મરે કે જે ડોપામિન નામનું કેમિકલ જનરેટ કરતું હોય છે, તો એ દર્દીઓને પાર્કિન્સનનો રોગ થાય છે. ડોપામિન જે છે એ બેઝિકલી આપણા મુવમેન્ટને સ્મૂથ કરવામાં કે આપણે નિયંત્રણ સાથે આપણે આપણી મુવમેન્ટ કરી શકીએ તો એમાં મદદ કરતું હોય છે. અને જ્યારે એ ઓછું થઈ જાય તો પાર્કિન્સનના લક્ષણો પેદા થતા હોય છે. બિલકુલથી મેમ, વાત કરવામાં આવે તો તેના વિશે જાણવું કેમ જરૂરી હોય છે? આજકાલ 60 વર્ષથી ઉંમરના ઘણા દર્દીઓમાં પાર્કિન્સનનું વધતું પ્રમાણ જોવા મળે છે. આની જાણકારીના અભાવના કારણે ઘણા બધા દર્દીઓ ખૂબ જ લેટ ન્યુરોલોજિસ્ટનો સંપર્ક કરતા હોય છે અને એના કારણે એમને કોમ્પ્લિકેશનનો પણ સામનો કરવો પડે છે. આ ઉપરાંત જે યંગ કે જે જુવાન દર્દીઓ હોય છે તો એમાં પણ આજકાલ પાર્કિન્સન જોવા મળતું હોય છે. ઘણી બધી વાર એવી પણ ધ્રુજારીઓ હોય છે કે જે પાર્કિન્સન નથી હોતી, પણ એના ડરથી ઘણા બધા લોકો પાર્કિન્સનની દવાઓ ખુદ જ કરી લેતા હોય છે. તો આ કારણોસર પાર્કિન્સનની જાણકારી મેળવવી ખૂબ જ જરૂરી છે. બિલકુલથી એમાં વાત કરવામાં આવે તો પાર્કિન્સનના લક્ષણો શું હોય છે શરૂઆતી, કે દર્દીઓને ખબર પડે કે આ ડિસીઝ થયો છે? પાર્કિન્સનના લક્ષણો પર જતા પહેલા હું એક જાણકારી આપવા માંગીશ કે ઘણા બધા રોગ એવા હોય છે કે જેને નિદાન કરવા માટે આપણે લોહીના રિપોર્ટ કે પછી સીટી કે MRI સ્કેન, ECG, 2D ઇકો, એ બધા ઇમેજિંગ મોડાલિટીઝનો ઉપયોગ કરતા હોઈએ છીએ. પણ પાર્કિન્સન એક એવો રોગ છે કે જે કોઈ ટેસ્ટના આધારથી આપણે એને નિદાન નથી કરી શકતા. એના માટે એક ક્લિનિકલ હિસ્ટ્રી અને ક્લિનિકલ એક્ઝામિનેશનની મદદથી જ એનું નિદાન કરી શકાય છે. અને એ કારણોસર તમારે ન્યુરોલોજિસ્ટનો સંપર્ક કરવો ખૂબ જ જરૂરી છે. હવે જે પાર્કિન્સનના લક્ષણો છે એના વિશે હું જાણકારી આપું તો એના મુખ્યત્વે 3 લક્ષણ છે. જે છે હાથમાં ધ્રુજારી આવી કે પગમાં ધ્રુજારી આવી, અથવા તો શરીરનું જકડાઈ જવું, અથવા તો શરીરની મૂવમેન્ટ સ્લો થઈ જવી. આ ઉપરાંત બીજા પણ લક્ષણો છે જે પાર્કિન્સનના રિલેટેડ હોઈ શકે, જેમ કે ચાલતા ચાલતા બેલેન્સ ખોઈ બેસવું, વારે ઘડીએ પડવાનું પ્રમાણ વધી જવું, અથવા તો ચાલતા ચાલતા વારે ઘડીએ અટકી જવું, જેને અમારી ભાષામાં અમે ફ્રીઝિંગ કહેતા હોઈએ છીએ. તો આ પ્રકારના લક્ષણો જોવા મળે છે. એના સિવાય કે જે શરીરમાં બીજી રીતે દેખાતા હોય છે, જેમ કે કબજિયાત થવું કે પછી દર્દીને ડિપ્રેશન આવવું, યાદશક્તિ પર અસર થવી, એ બધા લક્ષણો પણ આપણને પાર્કિન્સન સાથે સંકળાયેલા હોઈ શકે છે. હા મેડમ, વાત કરવામાં આવે તો જે રીતે આ રોગ છે, કદાચ લોહીની ઉણપથી આ રોગ થઈ શકે એવું કંઈ ખરી? ના, એનું લોહીના ઉણપ સાથે કોઈ કનેક્શન નથી હોતું. બિલકુલથી. તો મગજને લઈને, મગજમાં કોઈ પ્રોબ્લેમ થઈ શકે તેને લઈને? એ બેઝિકલી બ્રેનના રિલેટેડ જ રોગ છે
કે બ્રેનના અમુક સેલ કે જેને કોષ કહીએ, જે ચેતાઓ કહીએ, એ ધીરે ધીરે મરવા લાગે તો એના કારણે જે પાર્કિન્સનનો રોગ ચાલુ થતો હોય છે. જ્યારે આ રોગ થતો હોય છે ત્યારે ડોક્ટરનો સંપર્ક કઈ રીતે કરવો જોઈએ એક દર્દી તરીકે? મેં જે ઉપરના જે લક્ષણો જણાયા એમાંથી જો કોઈ પણ લક્ષણ દર્દીને જણાય તો સૌથી પહેલા ન્યુરોલોજિસ્ટનો સંપર્ક કરવો જોઈએ. બિલકુલથી. અને તેની મતલબ કે જ્યારે આ રોગ થતો હોય છે અને કદાચ દર્દીને એવું ખબર ના પડે કે આ વસ્તુ સામાન્ય છે, દર્દીને કદાચ એવું લાગ્યું હોય અને પછી પાછળથી ડૉક્ટર એને કહે કે ભાઈ આ વધારે પડતું થઈ ગયું છે, તો તેના વિશે મતલબ કે એ જે રોગ થાય ત્યારે આપણે એને દવાથી જ રિકવર કરી શકીએ કે પછી તેનું ઓપરેશન કેવું કંઈ થતું હોય છે? એની મેઇન ટ્રીટમેન્ટ ડોપામિન હોય છે. જેમ મેં તમને પહેલા જણાવ્યું કે ડોપામિનની કમીના કારણે પાર્કિન્સન થતું હોય છે, એટલે આપણે બહારથી ડોપામિન આપવું પડે છે. પણ દરેક દર્દી એક જ સરખા લક્ષણો સાથે આવતું નથી હોતું. દરેકના લક્ષણો અલગ અલગ હોય છે, એટલે દરેક પેશન્ટને એક યુનિક પેશન્ટ તરીકે ગણી શકાય અને એમની ટ્રીટમેન્ટ પણ એમના લક્ષણો મુજબ બદલાતી હોય છે. એટલે જે દવાઓ હોય છે એ એક ઇન્ડિવિજ્યુઅલાઇઝ્ડ ટ્રીટમેન્ટ તરીકે આપવી પડે છે. આ ઉપરાંત જે તમારો બીજો જે સવાલ છે કે એના માટે કોઈ સર્જરી ખરી કે નહીં, તો એના માટે બે પ્રકારની સર્જરી હોય છે. એક હોય છે DBS, જેને ડીપ બ્રેન સ્ટિમ્યુલેશન કહીએ છીએ, જેમાં પેસમેકર જેવું મશીન બ્રેનની અંદર બેસાડવામાં આવે છે જે આપણી મૂવમેન્ટને સ્મૂધ કરવામાં મદદ કરે. અને બીજી જે હોય છે એને લિઝનિંગ કહેવાય છે કે જે બ્રેનનો ભાગ આપણી મૂવમેન્ટમાં વચ્ચે અટકાવટ લાવતો હોય છે, તો એને એ સ્મૂધ કરવામાં મદદ કરે. હવે આ જે કોઈ સર્જરી છે એ પણ ક્યોર નથી, એની દવાઓ પણ એક ક્યોર નથી, કારણ કે આ ડિઝીઝ જ ક્યોરેબલ નથી. જે કંઈ ટ્રીટમેન્ટ છે આપણે દર્દીના જીવનની ગુણવત્તા વધારવા માટેની ટ્રીટમેન્ટ હોય છે. જે સર્જરી પણ છે એના અમુક ક્રાઇટેરિયા હોય છે. એ ક્રાઇટેરિયામાં જો દર્દી ફિટ થાય તો જ એ સર્જરીમાં એનું સિલેક્શન કરી શકાય. એટલે એવી માન્યતાનો હું ભંગ કરવા માંગીશ કે આ રોગ સર્જરીથી મટાડી શકાય છે. માંગુ છું કે આ રોગ મૂળ જડમાંથી મટી શકે તેમ નથી? ના, ના. અને જ્યારે મગજમાં કોઈ પ્રોબ્લેમ થાય તો મગજને તેને લઈને કોઈ નુકસાન પહોંચી શકે યાદશક્તિમાં કે એ રીતે? હા, એટલે મેં તમને જણાવ્યું એમ જ કે ચેતાઓના મરવાના કારણે પાર્કિન્સન થાય છે, તો સાથે સાથે બીજા પણ જો ચેતાઓ મરે તો એના સાથે યાદશક્તિ પણ ઘટી શકે અને ઇવન ડિપ્રેશનનું આવવું, ઊંઘમાં ખલેલ પહોંચવી, એવા બધા લક્ષણો પણ એના સાથે જોઈ શકાય છે. હા, બિલકુલથી. જ્યારે દર્દીને એવી ખબર પડે છે કે આ ડિસીઝ છે અને નોર્મલ દવા આપવાથી નોર્મલ મતલબ કે 5-1 કલાક કે પછી જ્યાં સુધી દવાની અસર એ ત્યાં સુધી દર્દીને સારું લાગે અને પછી હતું એવું થઈ શકે ખરી? હા, એટલે એ દવાની અસર લગભગ 3 થી 4 કલાક સુધી રહેતી હોય છે. એના પછી ધીરે ધીરે દવાની અસર જેમ ઓછી થાય તેમ તેની જકડામણ કે ધ્રુજારી એ બધું વધી શકે. પણ એ બધાને પણ ઓછું કરવા માટે ઘણી બધી દવાઓ હોય છે કે જેની 24 કલાક સુધી અસર રહે અને દર્દીના લક્ષણોને આપણે કંટ્રોલમાં કરી શકીએ. કોઈ ઇન્જેક્શન કે પછી દવા એવી કોઈ કે પછી 24 કલાક કે એનાથી વધારે દિવસ ખેંચી શકે? એ દવાઓ જ હોય છે, ટેબ્લેટ ફોર્મમાં જ અવેલેબલ હોય છે. બિલકુલ. અને તેની સારવાર કઈ રીતે હોઈ શકે અને તે કેટલી અસરકારક હોય છે તેની સારવાર? પાર્કિન્સનની સારવાર મેં તમને કહ્યું એ પ્રમાણે કે એ ક્યોરેબલ ડિઝીઝ નથી, એટલે આપણે જે કંઈ દવા આપીશું એ એની જીવનની ગુણવત્તા વધારવા માટે હશે. જેમ કે મેં તમને પહેલા સમજાવ્યું કે દર્દી જકડાઈ જતું હોય છે, તો એની જકડામણ એ ઓછી કરી શકે, પ્લસ એમની મોબિલિટી વધારી શકે. એટલે દર્દીને એમના બેડથી વોશરૂમ સુધીનું પણ અંતર કાપવું હોય તો ઘણી બધી વાર મુશ્કેલી પડી જતી હોય છે. તો જે આ દવાઓ આપીએ તો એ એટલીસ્ટ પોતાનું કામ પોતાની રીતે કરી શકે છે. તો એટલી અસરકારક છે, બટ એ રોગને મટાડતું નથી. આ જે ડિસીઝ છે એ ઉંમર પ્રમાણે થતું હોય છે કે પછી યુવક યુવતીને બી કે પછી વૃદ્ધોને બી થતું હોય છે? મોટા પ્રમાણમાં એ 60 વર્ષથી વધારે ઉંમરના લોકોને અસર કરતું હોય છે, પણ એ ઘણી બધી વાર જેનેટિક કે હેરિડિટરી ઇશ્યુઝના કારણે પણ એ યંગ એજમાં પણ જોવા મળે છે. તો આની દવાઓથી લઈને કોઈ બીજી સારવાર થઈ શકે મેડમ? દવાઓ સિવાય અમુક ઇન્જેક્શન્સ અવેલેબલ હોય છે, જે એક
એને ઇન્ટ્રાડર્મલ ઇન્જેક્શન્સ આપવાના હોય છે, જે મશીનને આપણા શરીરમાં જ બેસાડી દેવામાં આવે છે, જે ધીરે ધીરે કરીને ડોપામિનનું રિલીઝ કરતું હોય છે. તો એ પણ એક ટ્રીટમેન્ટ અવેલેબલ હોય છે, બટ એ દરેક વસ્તુ માટે એક ક્રાઇટેરિયા ફિટ હોય છે, જે ક્રાઇટેરિયા પ્રમાણે આપણે દર્દીનું સિલેક્શન થાય છે. આના સિવાય સર્જરી પણ હોય છે, જે DBS અને જે લિઝનિંગ માટે જે વાત થઈ કે DBSમાં પેસમેકર જેવું મશીન હોય છે, જે આપણે બ્રેનમાં અટેચ કરીએ છીએ અને એના કારણે જે આપણી જે મૂવમેન્ટ હોય છે એ સ્મૂથ કરી શકાય છે. જે લિઝનિંગ હોય છે, લિઝનિંગ એટલે કે મગજના અમુક ભાગમાં ડાઘો પાડવો, કે જે આપણી મૂવમેન્ટમાં જેને અટકાવતું હોય છે. તો એ જ્યારે એમાં ડાઘો કરીએ છીએ તો એ દર્દીની મૂવમેન્ટ ધીરે ધીરે કરીને ઇમ્પ્રૂવ થવા લાગે છે. આ જે બધી સર્જરી છે એ બધી ઓલમોસ્ટ ઇરિવર્સિબલ સર્જરી હોય છે, જેને આપણે પાછું રિવર્સ નથી કરી શકાતું, અને એટલા માટે આપણે એ સર્જરી માટેના અમુક ક્રાઇટેરિયાઝ હોય છે. દર્દીને અમુક પ્રકારના લક્ષણો હોય કે લક્ષણો ખૂબ જ વધારે પ્રમાણમાં હોય, જેમને વારે ઘડીએ ફ્રીઝિંગ થતું હોય કે દવાની અસર પૂરતા પ્રમાણમાં ના થતી હોય, તો એવા દર્દીનું સિલેક્શન આ સર્જરી માટે થતું હોય છે. વૈકુંઠી મેડમ, કોઈ એવું હોય કે કોઈ વિટામિન્સના કારણે આમાં પ્રોબ્લેમ થતી હોય કે આ રોગ થતો હોય એવું કંઈ? ના, એવું કંઈ જોવામાં આવ્યું નથી કે કોઈ વિટામિનની ઉણપના કારણે પાર્કિન્સનનો રોગ થાય. પરંતુ આ જે રોગ થયો હોય તો આપણે ખાવા પીવામાં ખાસ શું ધ્યાન રાખવું જોઈએ? પાર્કિન્સન સાથે કબજિયાત બહુ વધારે પ્રમાણમાં સંકળાયેલું છે. એટલે જો તમે ફાઈબર કે જેમાં વધારે પ્રમાણમાં ફાઈબર્સ હોય એવું ખાવાનું લો, જેમ કે લીલા શાકભાજી છે કે ફ્રૂટ્સ છે, ડ્રાય ફ્રૂટ્સ છે, તો એ બધું પ્રમાણમાં લો તો એ કબજિયાતનું પ્રમાણ ઘટાડી શકાય છે. પણ એ સિવાય પાર્કિન્સનને મટાડવા માટે કે પાર્કિન્સનના કોઈ ખાવાનું ના ખાઈ શકાય કે કંઈ પરેજી કરવી પડે તો એવું કશું નથી હોતું. પરંતુ આને કોઈ આયુર્વેદિક સાથે કોઈ લેવા દેવા મેડમ, કે કંઈક આ મતલબ કે કંઈ આયુર્વેદિક સાથે આ રોગને કોઈ લેવા દેવા, કે આનાથી કદાચ જો દવા ન લઈ શકો પરંતુ ઘરે થઈ હોય વસ્તુ અને આ વસ્તુ લેવાથી તમને થોડો કંટ્રોલ થઈ શકે તેવું કોઈ મેડમ? પાર્કિન્સન માટે આયુર્વેદિક દવાઓ અવેલેબલ હોય છે, પણ દવાઓનો ડોઝ દરેક દર્દી માટે ફિક્સ નથી કરી શકાતો. એટલે જ્યારે એમને એવું કહેવામાં આવે કે તમારે 1 ચમચી લેવાનું છે, તો એ 1 ચમચી દરેક દર્દીઓ માટે અલગ અલગ હોય છે, અને એના માટે થઈને ઘણા દર્દીઓને પાર્કિન્સન પૂરતા પ્રમાણમાં કંટ્રોલ નથી થતું, અથવા તો દવા વધારે પ્રમાણમાં લઈ લેવાથી એની સાઇડ ઇફેક્ટ્સ થતી હોય છે. તો એટલે જે આપણે એલોપેથીમાં પ્રોપર જે ડોઝ આપતા હોઈએ છીએ તો એ પ્રમાણે લેવું વધારે હિતાવહ રહે. બિલકુલથી. તો હાલ જે લોકો પાર્કિન્સનથી પીડાઈ રહ્યા છે ખાસ તેમને શું સલાહ આપશો? મારા તરફથી 3 મેઇન સલાહ હોય છે દરેક દર્દીને, કે એક તો ડિસિપ્લિનવાળી લાઈફ જીવવી પડે છે, એમાં એક રૂટીન મેન્ટેન કરવું પડે છે, કારણ કે દરેક દવાઓનો ટાઈમ ટુ ટાઈમ લેવાનું એક ફરજિયાત બની જાય છે દર્દી માટે. તો એ એક સલાહ છે. બીજી સલાહ એ છે કે પડવાનું અવોઇડ કરવું, પડવાથી બચવું. જો એના માટે તમારે લાકડી કે વોકરનો સહારો લેવો પડે તો એ જરૂરથી લેવો અને એનાથી શરમાવવું નહીં. એનું કારણ એ છે કે મેં તમને પહેલા જણાવ્યું એમ કે આ બધા પાર્કિન્સનના રોગ 60 વર્ષથી વધારે ઉંમરના લોકોને થતા હોય છે, અને આ લોકોના જે હાડકાં હોય છે એ પણ બરડ હોય છે. એટલે જો પડે અને હાડકામાં ફ્રેક્ચર કે એવું કંઈ પણ આવે તો પથારીવશ થવાની પણ શક્યતા રહે છે, પ્લસ બીજા ઘણા બધા કોમ્પ્લિકેશન્સ પણ થવાની શક્યતા રહે છે. એટલે પડવાથી ચોક્કસથી બચવું જોઈએ. અને ત્રીજી સલાહ એ હોય છે કે રોજ જ કસરત કરવી જોઈએ. કસરતનું કારણ એ છે કે પાર્કિન્સનનું જે એક લક્ષણ છે કે શરીર જકડાઈ જાય, તો કસરતથી એ ધીરે ધીરે છૂટા પડે છે સ્નાયુ. જો એ વધારે પ્રમાણમાં જકડાયેલા રહેશે તો ઘણી બધી વાર અનેક સાંધાઓમાં દુખાવા થવાની પણ શક્યતાઓ વધી જતી હોય છે. પ્લસ
એટલું બધું જકડાઈ જાય છે કે દર્દીઓ ઘણી બધી વાર પથારીવશ થઈ જતા હોય છે. એમને શરીરમાં ભાંઠા પડવા લાગે છે, શરીરની નસોમાં લોહી જામવા લાગે છે અને એ બધા કોમ્પ્લિકેશન્સ ઘણા બધા જીવલેણ થઈ શકે છે. તો એ બધાથી બચવા માટે કસરત કરવી જોઈએ. આ કસરતમાં યોગા આવે, સિમ્પલ સ્ટ્રેચિંગ આવે, વોકિંગ, સાયકલિંગ કે સ્વિમિંગ પણ કરી શકાય. આ કોઈ એવી કસરત કરવાની જરૂર નથી કે જેમાં તમને ઈજા થઈ શકે. સિમ્પલ કસરત પણ ચાલી જાય છે. બિલકુલથી મેડમ, વાત કરવામાં આવે તો આ જ્યારે રોગ થતો હોય છે ત્યારે દર્દીને ખાસ શું સાવચેત રાખવું જોઈએ અને બીજા કોઈ શરીરમાં બીજા કોઈ અંગોને નુકસાન કરી શકે? એ બીજા ઘણા બધા એના લક્ષણો જોડાયેલા હોય છે. સ્પેશિયલી જે કબજિયાતની તકલીફ હોય છે, મોઢામાંથી લાળ પડવી એ તકલીફ હોય છે. આના સિવાય એમના ઉચ્ચાર શું નીકળતા હોય છે એ લોકો નથી ઓળખી શકતા કે એ શું બોલવા માંગે છે. તો એ બધા લક્ષણો હોઈ શકે છે, પણ એ બીજા બધા અંગોને અસર નથી કરતું, જેમ કે લીવર કિડની પર અસર થવી કે હૃદય પર અસર થવી. તો એવા કોઈ લક્ષણો સંકળાયેલા નથી હોતા. બિલકુલથી. તો તેનું યોગ્ય નિદાન શું હોઈ શકે મેડમ? યોગ્ય નિદાન તમારે તમારા ન્યુરોલોજિસ્ટનો સંપર્ક કરવો જોઈએ. અને મેં જણાવ્યું એમ કે દરેક દર્દીની એક યુનિક અને ઇન્ડિવિજ્યુઅલાઇઝ્ડ ટ્રીટમેન્ટ તમારે ચાલુ કરવી જોઈએ. બિલકુલથી મેડમ, જ્યારે વાત કરવામાં આવે તો ખાવા પીવાને લગતે, મતલબ કે અત્યારે જંક ફૂડનું બી પ્રમાણ એટલું બધું છે, ભાગદોડવાળી લાઈફસ્ટાઈલ છે, તેના કારણે બી કંઈ પ્રોબ્લેમ થઈ શકે મગજમાં આ રોગને લઈને? હા, એવું જાણવા મળ્યું છે કે ઘણી બધી વાર જે જંક ફૂડ ખાવાનું પ્રમાણ વધી જાય છે કે બેઠાડું જીવન થઈ ગયું છે આજકાલ વધારે. તો એ બધાના કારણે ઘણા બધા રોગો બોડીમાં જણાય છે. એમાંનું ડીજનરેટિવ ડિસઓર્ડર પણ હોય છે કે જે પાર્કિન્સન છે. હા, બિલકુલથી. તો મગજમાં લોહી પહોંચી શકે છે આ રોગથી? આપે જે રીતે કહ્યું કે બ્લડની ગાંઠો થઈ જાય છે, તો તેના કારણે મગજમાં લોહી પહોંચવાની ને તેના કારણે વધારે મતલબ કે લોકોને ડરામણો રોગ કહી શકાય આને? પાર્કિન્સનમાં બ્રેઇનમાં લોહી ઓછું પહોંચવાનું નથી હોતું, પણ પાર્કિન્સનના કારણે જે શરીરમાં જકડામણ થઈ જાય છે તો એના કારણે દર્દી બેઠાડું જીવન જીવવા લાગે છે અથવા તો પથારીવશ થઈ જાય છે. અને જે મૂવમેન્ટ ઓછી થાય છે તો એના કારણે હાથની કે પગની નસોમાં લોહી ગંઠાઈ જતું હોય છે અને એના કારણે પગમાં સોજા આવવા, પગમાં ઇન્ફેક્શન થવું, ગેંગ્રીન થવું, ઘણી બધી વાર ફેફસાની નસો પણ બંધ થઈ જાય તો ફેફસાનો પ્રોબ્લેમ થવો અને પેશન્ટ વેન્ટિલેટર પર આવી જાય. તો એવી જીવલેણ બીમારીઓ ચોક્કસથી થઈ શકે છે. ફેફસામાં બી પ્રોબ્લેમ થઈ શકે મેડમ? યસ. બિલકુલથી. તો દર્શક મિત્રોને આ જે પાર્કિન્સન રોગ છે સંક્ષિપ્તમાં થોડું ઊંડાણપૂર્વક સમજાવો તેના લઈને. પાર્કિન્સન એટલે કે કંપાનો રોગ, જેને આપણે ન્યુરોડીજનરેટિવ ડિઝીઝ કહીએ છીએ, જે 60 વર્ષથી વધારે ઉંમરના લોકોને વધારે પ્રમાણમાં થતું હોય છે. એના મુખ્ય લક્ષણો ધ્રુજારી, શરીર જકડાઈ જવું અથવા તો શરીરનું જે મૂવમેન્ટ હોય છે એ સ્લો થઈ જવી, એના મુખ્ય લક્ષણો છે. આ ઉપરાંત પણ બીજા લક્ષણો જોવા મળે છે, જેમ કે યાદશક્તિ પર અસર થવી, એમને કબજિયાત થવો, ઊંઘમાં ખલેલ પહોંચવી અને ડિપ્રેશન આવવું. આની મેઇન ટ્રીટમેન્ટ ડોપામિન હોય છે અને એ ઇન્ડિવિજ્યુઅલાઇઝ્ડ ટ્રીટમેન્ટ હોય છે, એટલે દર્દીના લક્ષણો પ્રમાણે નક્કી થાય છે. એના સિવાય સર્જરીની પણ અવેલેબિલિટી હોય છે, જે દર્દીના લક્ષણો જાણ્યા પછી, એના સિલેક્શન કર્યા પછી એમને નક્કી થાય છે. અને મેઇન જે ધ્યાન રાખવા જેવું હોય છે કે રેગ્યુલર દવાઓ લેવી, કસરત પ્રમાણમાં કરવી અને પડવાનું બચવાનું, એ એનો મેઇન સલાહ હોય છે. બિલકુલથી. તો આનું ચેકઅપ ક્યારે કરાવવું જોઈએ? સમયાંતરે આપણે ચેકઅપ કરાવવું જોઈએ દર્દીને 6 મહિને કે પછી 2 મહિને? દર્દીને જ્યારે પણ ઉપરના લક્ષણો જણાય ત્યારે સૌથી પહેલા તો એમણે ન્યુરોલોજિસ્ટનો સંપર્ક કરવો જોઈએ. શરૂઆતમાં કદાચ વધારે પ્રમાણમાં ફોલોઅપમાં આવવાની જરૂર પડતી હોય છે, કારણ કે એમના દવાનો ડોઝ ઉપર નીચે કરવાનો રહેતો હોય છે. એના પછી ધીરે ધીરે એક વખત દવા સેટ થઈ જાય તો એના પછી જે ફોલોઅપનું પ્રમાણ હોય છે એ ધીરે ધીરે કરીને ઓછું થઈ જતું હોય છે, જેમ કે 3 મહિને કે 6 મહિને
દરેક દર્દી ઉપર ડિપેન્ડ કરતું હોય છે. મેડમ, એવું કંઈ હોય છે કે દર્દીને 3 મહિને કે પછી 6 મહિને દવાનો કોર્સ કરવો તો એનાથી થોડી ઘણી મતલબ કે દર્દીને રાહત મળી શકે આ રોગથી? આમાં એવો કોઈ કોર્સ નથી હોતો. જે કોઈ દવા ચાલુ થાય છે એ જીવનભર લેવાની હોય છે, કારણ કે આ પાર્કિન્સનનો રોગ ક્યોરેબલ નથી. એ આપણે ખાલી ગુણવત્તા સુધારવા માટે જ કરતા હોઈએ છીએ. તો એટલા માટે એ દવાઓ ક્યારે બંધ નહીં થાય. કદાચ ડોઝ વધતો જશે, કારણ કે આ પ્રોગ્રેસિવ ડિઝીઝ છે. એ ક્યારે અટકતો નથી, ઇનફેક્ટ ધીરે ધીરે વધતો જતો હોય છે. તો દવાઓ કદાચ વધતી જશે પણ બંધ નહીં થાય. બિલકુલથી મેડમ. તો કામ કરવામાં કોઈ તકલીફ પડે? ઘણી બધી વાર પડતી હોય છે, કારણ કે દર્દીનું શરીર એટલું બધું જકડાઈ જતું હોય છે કે એમને ઇવન પોતાના કામ કરવામાં પણ તકલીફ પડતી હોય છે, જેમ કે કપડાં પહેરવા કે નાહવા જવું કે પછી પોતાનું ચા બનાવી, એ પણ એમના માટે ઘણી બધી વાર મુશ્કેલી થઈ જતું હોય છે. સ્પેશિયલી જે હોમ મેકર્સ હોય તો એમના માટે રોટલી બનાવવાનું પણ મુશ્કેલ થઈ જતું હોય છે. તો આ બધા કારણોસર એમને જલ્દી દવા કરવી અને જકડામણથી બચી શકાય છે. બિલકુલથી મેડમ. તો અમારા દર્શક મિત્રોને આપ શું કહેવા માંગશો આનાથી બચવા માટે? આનાથી બચવા માટે તો હું ખાલી એટલું જ કહીશ કે એક એવો રોગ છે કે જેને થવાનો હશે એ અટકાવી નહીં શકાય. એના માટે કોઈ દવા અવેલેબલ નથી કે એવી કોઈ વસ્તુ નથી કે જે કદાચ તમે કરશો અને તમે બચી શકશો. પણ હા, જો તમને આમાંથી કોઈ પણ લક્ષણો જણાય તો ચોક્કસથી ન્યુરોલોજિસ્ટનો સંપર્ક કરવો જોઈએ. એવો રોગ નથી કે જે તમને જીવલેણ બની શકે. એ એક એવો રોગ છે જે ટ્રીટેબલ છે, એટલે તમારી લાઈફની ગુણવત્તા ચોક્કસથી જાળવી શકાશે. પરંતુ મેડમ, એવી કોઈ અત્યારે ઇન્જેક્શન કે એવી કોઈ શોધ નથી થઈ કે દર્દીને મટી શકે તેમ? કારણ કે આ તો ખતરનાક, મતલબ કે ડરામણો રોગ તો કહી શકાય. દર્દીથી કામ ના થાય, પછી એને જાતે પાણી બી ન પી શકાય કે એ રીતનું મેડમ? ના, હજી સુધી રિસર્ચમાં છે, પણ એ કોઈ પ્રૂવન મેડિસિન અત્યારે અવેલેબલ નથી. બિલકુલ. તો રોગનું નિદાન કઈ રીતે કરવું, ખાલી થોડું ઘણું દર્દીને સમજાવજો. મેં તમને પહેલા જણાવ્યું એ પ્રમાણે કે દર્દી માટે ઘણા બધા રોગો માટે આપણે લેબોરેટરી ટેસ્ટ હોય છે, લોહીના ટેસ્ટ હોય છે, અથવા તો રિપોર્ટ. મેડમ, જ્યારે દર્દીને ખબર પડે કે આ રોગ થયો છે કે ડિસીઝ થયો છે, ત્યારે નોર્મલ કયા રિપોર્ટ્સ કરાવવા જોઈએ? એના માટે કોઈ રિપોર્ટ્સ અવેલેબલ જ નથી, કે સીટી કે MRI પણ અવેલેબલ નથી. એમાં કોઈ જાતની તકલીફ જણાતી નથી હોતી. એ જ્યારે દર્દી ન્યુરોલોજિસ્ટ પાસે આવે છે તો એમની હિસ્ટ્રી, જે ડિટેલ્ડ હિસ્ટ્રી લઈએ અને એમનું જે એક્ઝામિનેશન કરીએ, એના ઉપરથી જ નક્કી થાય છે કે દર્દીને પાર્કિન્સન છે. બિલકુલથી મેડમ. તો ખાસ દર્શક મિત્રોને આનાથી સાવચેત રહેવા શું કરવું અને ખાવા પીવામાં શું ધ્યાન રાખવું તેના વિશે થોડી જાણકારી આપો. ખાવા પીવામાં હું કહીશ કે લીલા શાકભાજી અને બેલેન્સ્ડ ડાયટ, જેને આપણે કહીએ કે એક સંતુલન આહાર લેવો જોઈએ, જેમાં આપણે લીલા શાકભાજી ખાતા હોઈએ, ફ્રૂટ્સ ખાતા હોઈએ, રોટલી દાળ ભાત શાક ખાતા હોઈએ, તો એ રેગ્યુલર ફૂડ તમે લઈ શકો છો. એમાં કોઈ પરેજીની જરૂર નથી. બિલકુલથી મેડમ. તો પાર્કિન્સન વિશે જ અમારા દર્શક મિત્રોને આપે માહિતી આપી, તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો હેલ્થ ઇઝ વેલ્થમાં ફરી મળીશું એક નવા મુદ્દા સાથે. મને રજા આપશો. નમસ્કાર.